નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ઓલિમ્પિકના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ છીએ. જેમાં આગળના ભાગમાં આપણે ઓલિમ્પિકના ઇતિહાસની શરૂઆત કરેલી હતી, જેમાં ઈસવીસન પૂર્વે 776થી લઈ અને 1986 સુધીની માહિતી મેળવી. જો એ ભાગ ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે, ભાગ જોઈ લેવો. હવે આજે આપણે ભાગ 2માં 1988થી લઈ અને 2021 સુધીની માહિતી મેળવશું. 1988થી 2021 સુધીમાં ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા એ આજે આપણે આ વિડીયોમાં જોઈશું. અને પછીના ભાગમાં એટલે કે આપણે 2024માં પેરિસ ઓલિમ્પિક જે યોજાઈ એમાં ભારત પ્રદર્શન કેવું રહ્યું એના વિશે ચર્ચા કરીશું. તો ચલો જોઈએ આપણે ઓલિમ્પિક ગેમ્સ 1988. આ 24મો ઓલિમ્પિક હતો જે સોલ ખાતે આયોજન થયેલું હતું. 1988 24મા ઓલિમ્પિક ગેમ્સનું સોલ દક્ષિણ કોરિયામાં આયોજન થયેલું હતું, જેમાં 161 દેશોએ ભાગ લીધેલો હતો. ભારત એક પણ મેડલ ન જીતી શક્યું. એટલે 1988માં જે સોલ એટલે દક્ષિણ કોરિયામાં જે ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું એમાં ભારત એક પણ મેડલ જીતી શક્યું ન હતું. એના પછી 1992 બાર્સેલોના સ્પેન ખાતે ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું, જેમાં 9364 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. ભારતના 85 ખેલાડીઓ હતા. સ્પેન ખાતે જે આયોજન થયું બાર્સેલોના એમાં ભારતના 85 ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. મેડલ મેળવવામાં અસફળ રહ્યા. ભારતના 85 ખેલાડી હતા પણ મેડલ મેળવી શક્યા ન હતા. એના પછી 1996 એટલાન્ટા અમેરિકા ખાતે ઓલિમ્પિકનું આયોજન કરેલું હતું. ઓલિમ્પિકના 100 વર્ષ પૂરા થયા. એટલે ઓલિમ્પિકની શરૂઆત ક્યારે થઈ હતી તો 1896. તે અહીં આગળ આવશે 1996. એટલે કે એટલાન્ટા અમેરિકામાં ઓલિમ્પિકનું આયોજન થયું. ત્યાં આગળ ઓલિમ્પિકને 100 વર્ષ પૂર્ણ થયા. ભારતના 84 ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. અલગ અલગ 13 જેટલી રમત હતી. એમાં ટેનિસમાં ભારતના લિએન્ડર પેસે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. કયો ખેલાડી હતો? ભારતનો લિએન્ડર પેસે, જેને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. આમ ભારતનું નામ મેડલ ટેલીમાં 16 વર્ષ પછી મુકાયું હતું. 16 વર્ષ સુધી ભારતે કોઈ મેડલ જીતેલો ન હતો. એટલે આ ભારતનું નામ એ મેડલ ટેલીમાં 16 વર્ષ પછી મુકાયું હતું. કોના દ્વારા? તો ભારતના 84 ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. અલગ અલગ 13 રમતો હતી. એમાં ટેનિસ પ્લેયર હતા ભારતના. કોણ હતું? લિએન્ડર પેસે, જેમને કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. વ્યક્તિગત રીતે 44 વર્ષ પછી મેડલ જીત્યો હતો. એટલે આગળ હોકી ટીમે મેડલ જીતેલા હતા, પણ અહીં આગળ વ્યક્તિગત રીતે જો કોઈને મેડલ મેળવ્યો હોય તો એ કોણ હતું? લિએન્ડર પેસે. કયો મેડલ? કાંસ્ય ચંદ્રક. કેટલા વર્ષ પછી? 44 વર્ષ પછી મેડલ મેળવેલો હતો. એની પહેલાં 1952માં જે કુસ્તીમાં મેડલ મેળવવામાં આવેલો હતો. ચલો આગળ જોઈએ. 2000 સિડની ખાતે આયોજન થયેલું હતું મહિલાઓ માટેનો શતાબ્દી રમોત્સવ. એટલે કે મહિલાઓ સૌથી વધારે મહિલાઓએ કયા ઓલિમ્પિકમાં ભાગ લીધેલો હતો? તો 2000ની સાલમાં 42%, એટલે કે કુલ 4400થી વધુ મહિલા ખેલાડીઓએ ભાગ લીધેલો હતો. 2000ની સાલ સિડની ઓલિમ્પિક, જેમાં મહિલાઓ માટેનો શતાબ્દી મહોત્સવ, એટલે કે 42%, એટલે 4400થી વધુ મહિલાઓ ખેલાડીઓ હતી. 199 દેશોના 11,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સિડની ઓલિમ્પિકમાં પ્રથમવાર 100% સૌર ઉર્જાનો ઉપયોગ 100% સૌર ઉર્જાનો ઉપયોગ ઓલિમ્પિક વિલેજમાં કરવામાં આવ્યો હતો. અહીં આગળ જુઓ, સિડની ઓલિમ્પિક પ્રથમવાર 100% સૌર ઉર્જાનો ઉપયોગ ઓલિમ્પિક વિલેજમાં કરવામાં આવ્યો હતો. ભારતે 13 રમતમાં ભાગ લીધો હતો, જેમાં કરમનામ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગ, કઈ રમત? વેઇટ લિફ્ટિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. કોને મેળવ્યો હતો? તો કરમનામ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ક્યારે? 2000ની સાલમાં. ક્યાં આગળ યોજાયો હતો ઓલિમ્પિક? તો સિડની ખાતે. 104 વર્ષના ઇતિહાસમાં ભારતની ચંદ્રક વિજેતા પ્રથમ મહિલા ખેલાડી બન્યા. હવે જુઓ, 104 વર્ષના ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારત તરફથી કોઈ મહિલા ખેલાડી કે જેને કોઈ પદક જીત્યો હોય તો એ કોણ હતા? કરમનામ મલ્લેશ્વરી. કઈ રમત હતી? વેઇટ લિફ્ટિંગમાં કયો પદક? કાંસ્ય ચંદ્રક જીતેલો હતો. ચલો પછી જોઈએ 2004 એથેન્સ, ગ્રીસની રાજધાની. કઈ આવશે? એથેન્સ. તો 2004માં એથેન્સમાં 201 દેશોએ ઓલિમ્પિકમાં ભાગ લીધેલો હતો.
કુલ ખેલાડી હતા 10,625 ખેલાડી. ભારત માટે રાજવર્ધન રાઠોડ, જેમને શૂટિંગમાં રજત મેડલ મેળવેલો હતો. ચલો ફરીથી જોઈએ. 2004 એથેન્સ ગ્રીસ 201 દેશોએ ભાગ લીધેલો હતો, જેમાં ખેલાડીઓની સંખ્યા હતી 10,625, જેમાં ભારતના રાજવર્ધનસિંહ રાઠોડે શૂટિંગમાં રજત ચંદ્રક મેળવ્યો હતો, એટલે સિલ્વર મેડલ મેળવેલો હતો. પછી એનું આયોજન થશે 2008 બેઇજિંગ ચીન ખાતે ઓલિમ્પિકનું આયોજન થયેલું. ક્યારે? 2008માં, જેમાં કુલ 204 જેટલા દેશોએ ભાગ લીધેલો હતો. જો ઓલિમ્પિકની શરૂઆતમાં દેશ ઓછા હતા, પછી જેમ જેમ ઓલિમ્પિક 4 વર્ષે આયોજન થતું ગયું એમ દેશની સંખ્યા વધી. 2004માં 201 દેશ હતા, 2008માં 204 દેશોએ ભાગ લીધો. ખેલાડીઓની સંખ્યા પણ વધી. કેટલી? 10,942 ખેલાડીઓ. 1928 પછી પહેલી વખત હોકી ટીમે ઓલિમ્પિકમાં પ્રવેશ મેળવી શકી ન હતી. તો ભારતની જે હોકી ટીમ હતી 1928થી મેડલ જીતતી હતી, બરાબર. એ હોકી ટીમને આ 2008 બેઇજિંગ ચીનમાં જે ઓલિમ્પિકનું આયોજન થયું એમાં હોકી ટીમ એ પ્રવેશ મેળવી શકી ન હતી. અભિનવ બિંદ્રાએ શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ઇતિહાસ રચ્યો. અભિનવ બિંદ્રા. હવે આટલાથી તમે એવા નામ સાંભળશો કે જેને તમે ઓળખતા હશો, બરાબર. ત્યારે તાજેતરમાં તમે આ બધા નામ સાંભળેલા હશે, તો હવે એ નામ આવશે કે જેને આપણે ઓળખીએ છીએ. તો જુઓ, અભિનવ બિંદ્રા એમને શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો. વ્યક્તિગત રીતે સુવર્ણ ચંદ્રક મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી બને. વ્યક્તિગત રીતે સુવર્ણ ચંદ્રક મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી બને. કોણ? અભિનવ બિંદ્રા. કઈ રમત હતી? શૂટિંગમાં. સુશીલ કુમારે રેસલિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. સુશીલ કુમાર, જેમને રેસલિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. વિજેન્દ્રસિંહે બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો, એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. અભિનવ બિંદ્રા કઈ રમત? શૂટિંગ, એમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો. એના પછી બીજા 2 ખેલાડીઓ આવશે. સુશીલ કુમાર એને રેસલિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો અને વિજેન્દ્રસિંહે બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો, એટલે કે બ્રોન્ઝ મેડલ જીત્યો. એના પછી 2012 ઓલિમ્પિકનું આયોજન ક્યાં આગળ થયું? લંડનમાં, બ્રિટન અથવા ઇંગ્લેન્ડ. 30મો ઓલિમ્પિક હતો. લંડનમાં જે ઓલિમ્પિકનું આયોજન થયું 2012, એ કયા નંબરનો ઓલિમ્પિક હતો? 30મો ઓલિમ્પિક હતો, જેમાં 204 જેટલા દેશોએ ભાગ લીધો. 204 દેશોએ ભાગ લીધો, જેમના ખેલાડીઓની સંખ્યા હતી 10,768 ખેલાડી. ભારતે 2 રજત મેડલ, 4 કાંસ્ય ચંદ્રક અને કુલ 6 ચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા. એટલે 2 રજત મેડલ અને 4 કાંસ્ય મેડલ, એમ 6 ચંદ્રકો પ્રાપ્ત કર્યા હતા. હવે આપણે જોઈએ એ કયા 6 હતા તે. વિજય કુમાર, રમત હતી શૂટિંગ, સિલ્વર મેડલ જીતેલો. એના પછી આવશે ગગન નારંગ, રમત શૂટિંગ, બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. એટલે વિજય કુમારે શૂટિંગમાં સિલ્વર મેડલ મેળવેલો, જ્યારે ગગન નારંગીએ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. એના પછી આવશે સુશીલ કુમાર, જેમને કુસ્તીમાં રજત એટલે કે સિલ્વર મેડલ મેળવેલો હતો. પછી આવશે યોગેન્દ્ર દત્ત, જેમને રમત કઈ હતી? કુસ્તી, બ્રોન્ઝ મેડલ એટલે કાંસ્ય ચંદ્રક મેળવેલો હતો. પછી મેરી કોમ, આ નામ તમે સાંભળેલું હશે. મેરી કોમે બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો, એટલે કે બ્રોન્ઝ મેડલ જીતેલો હતો. સાયના નહેવાલ, આ નામ પર તમે સાંભળેલું હશે. સાયના નહેવાલે બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક જીતેલો હતો. તો કુલ 6 મેડલ જીતેલા હતા ભારતે. ક્યારે? 2012 લંડન, બ્રિટન ખાતે ઓલિમ્પિકનું આયોજન થયું ત્યારે. ફરી જોઈએ આપણે. વિજય કુમારે શૂટિંગમાં સિલ્વર મેડલ, ગગન નારંગે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ, સુશીલ કુમાર કુસ્તી રજત ચંદ્રક, યોગેન્દ્ર દત્ત કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક, મેરી કોમે બોક્સિંગમાં કાંસ્ય ચંદ્રક, સાયના નહેવાલે બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક જીતેલો હતો. આ 6 મેડલ ક્યારે મેળવ્યા હતા? 2012 લંડન ખાતે. એના પછી આવશે 2016ની સાલમાં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આ ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું. ક્યાં આગળ? બ્રાઝિલના રિયો ડી જાનેરો, ત્યાં આગળ ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું, જેમાં કુલ 207 જેટલા દેશોએ ભાગ લીધેલો હતો. આ બ્રાઝિલમાં કેટલા દેશોએ ભાગ લીધો હતો? 207 દેશોએ ભાગ લીધેલો હતો, જેમાં ખેલાડીની સંખ્યા 11,000 હતી.
બેડમિન્ટનમાં પીવી સિંધુને રજત એટલે કે સિલ્વર મેડલ. ભારતમાંથી કોઈ વિજેતા બની હોય તો કોણ હતું? બેડમિન્ટનમાં પીવી સિંધુ, જેને સિલ્વર મેડલ, અને કુસ્તીમાં સાક્ષી મલિકને કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ફરી જોઈએ, 2016 બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું, જેમાં કુલ 207 દેશોએ ભાગ લીધેલો હતો. 11,000 ખેલાડી હતા. ભારત તરફથી કોઈને સુવર્ણચંદ્રક અથવા કોઈ મેડલ જીતેલો હોય તો એવું કોણ હતું? તો બેડમિન્ટનમાં પીવી સિંધુએ રજત એટલે કે સિલ્વર મેડલ, અને કુસ્તીમાં સાક્ષી મલિકે કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ જીતેલો હતો. 2020માં કોરોનાના કારણે આ રમત રદ રાખવામાં આવેલી હતી. એટલે 2020માં કોરોનામાં આનું આયોજન થયું ન હતું. એક વર્ષ પછી આયોજન થયું, એટલે 2020માં કોરોના મહામારીને કારણે આ રમત રદ રાખવામાં આવી હતી, જેનું આયોજન 2021માં કરવામાં આવેલું. ક્યાં આગળ? તો જાપાનના ટોકિયોમાં. ક્યાં આગળ આયોજન કર્યું હતું? જાપાનના ટોકિયોમાં આયોજન કરેલું હતું, જે 32મો ઓલિમ્પિક હતો. કયા નંબરનો? 32મો. 206 દેશોએ ભાગ લીધેલો હતો. જાપાનમાં ટોકિયોમાં 2021માં જે ઓલિમ્પિકનું આયોજન થયું એ 32મો ઓલિમ્પિક હતો, અને તેમાં 206 જેટલા દેશોએ ભાગ લીધેલો હતો. કુલ ખેલાડીઓની સંખ્યા હતી 11,656 ખેલાડી. ભારતે 7 ચંદ્રકો મેળવ્યા હતા. 2021 ટોકિયો જાપાન ખાતે જે ઓલિમ્પિકનું આયોજન થયું એમાં ભારતે કુલ 7 ચંદ્રકો એટલે 7 મેડલ્સ મેળવ્યા હતા. હવે 7 કયા મેડલ્સ હતા એની ચર્ચા કરીએ. તો પહેલાં આવશે હોકી ટીમ. ભારતની હોકી ટીમે કાંસ્ય ચંદ્રક મેળવેલો હતો, એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પછી આવશે નીરજ ચોપરા. ભાલાફેંકની રમતમાં સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ મેળવેલો હતો. કોણે? તો નીરજ ચોપરાએ ભાલાફેંકની રમતમાં ગોલ્ડ મેડલ મેળવેલો હતો. એના પછી મીરાબાઈ ચાનુ વેઇટ લિફ્ટિંગમાં રજત એટલે કે સિલ્વર મેડલ મેળવેલો હતો. પછી આવશે પીવી સિંધુ. પીવી સિંધુએ બેડમિન્ટન કાંસ્ય ચંદ્રક મેળવેલો હતો, એટલે કે બ્રોન્ઝ મેડલ મેળવેલો. બજરંગ પુનિયા, જેમને કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક એટલે બ્રોન્ઝ મેડલ મેળવેલો હતો. પછી આગળ આવશે રવિકુમાર દહિયા. રવિકુમાર દહિયાએ રેસલિંગમાં રજત એટલે સિલ્વર મેડલ મેળવેલો હતો. અને નીચે લવલીના બોરગોહા, જેને બોક્સિંગમાં કાંસ્ય મેડલ મેળવેલો હતો. આ આયોજન ક્યાં આગળ હતું? ટોકિયોમાં જાપાન. 2021માં ઓલિમ્પિકનું આયોજન હતું, જેમાં ભારતે 7 મેડલ જીતેલા હતા, જે અત્યાર સુધીમાં સૌથી વધુ મેડલ જીતેલા હોય તેવું વર્ષ હતું. કયું? 2021માં. કયા 7 ખેલાડી હતા? એક હોકી ટીમ હતી કાંસ્ય ચંદ્રક, નીરજ ચોપરા જેમને ગોલ્ડ મેડલ મેળવેલો હતો, મીરાબાઈ ચાનુ વેઇટ લિફ્ટિંગ સિલ્વર મેડલ, પીવી સિંધુએ કાંસ્ય એટલે બ્રોન્ઝ મેડલ, બજરંગ પુનિયાએ કુસ્તીમાં કાંસ્ય ચંદ્રક, રવિકુમાર દહિયાએ રેસલિંગમાં રજત ચંદ્રક, અને લવલીના બોરગોહાને બોક્સિંગમાં કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ મળેલો હતો. તો આ ચર્ચા કરી આપણે ઓલિમ્પિક ગેમ્સ વિશે, જેની શરૂઆત કરેલી આપણે ઓલિમ્પિકના ઇતિહાસથી, એટલે કે ઈસવીસન પૂર્વે 776થી લઈ અને 2020-21 સુધી આપણે ઓલિમ્પિકની માહિતી મેળવી, જેમાં ઘણી ઓલિમ્પિક એવી હતી કે ભારત એક પણ મેડલ જીતી શક્યું ન હતું. હવે આના પછી આપણે ચર્ચા કરીશું પેરિસ ઓલિમ્પિક 2024. એમાં ભારતનું પ્રદર્શન કેવું રહ્યું, ભારતના કેટલા ખેલાડીઓએ કયા મેડલ જીત્યા એની ચર્ચા કરીશું. એનું આયોજન કેટલા દિવસનું હતું, કુલ કેટલા દેશોએ ભાગ લીધા, અને કુલ કેટલા ખેલાડીઓ હતા. તો દરેક વિષયની માહિતી આપણે આગળના ભાગમાં જોઈશું. એ વિડીયો હશે પેરિસ ઓલિમ્પિક 2024. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.